ભરૂચ લોકસભા બેઠકમાં આવતા વાલિયા તાલુકાના કેસર ગામમાં બપોર સુધીમાં એક પણ મત નથી પડ્યો। ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી નારાજ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। ભરૂચ લોકસભા બેઠકમાં આવતા વાલિયા તાલુકાના કેસર ગામમાં બપોર સુધીમાં એક પણ મત નથી પડ્યો। ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી નારાજ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ઇટકલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આ ગામમાં બંને ગામો વચ્ચે કીમ નદી ઉપર પુલ નહીં હોવાથી ચોમાસાના 4 મહિનામાં ઇટકલા અને ડહેલી ગામની શાળામાં અભ્યાસ કરવા જતા તેમના રસ્તામાં સસ્તા અનાજની દુકાન સહિત દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। જેને પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ પણ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં થતા આજરોજ વિધાનસભાની ચૂંટણી બાદ 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનો પણ ગ્રામજનોએ બહિષ્કાર કરી મતદાનની પ્રક્રિયાથી અડગા રહીને વિરોધ નોંધાવ્યો હતો। જ્યાં સુધી પુલ નહીં ત્યાં સુધી વોટ નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે। 4 થી 5 વધુ ચૂંટણીઓ બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે। ગામમાં 352 મતદારો છે। શું નામ છે તમારું? મારું નામ વસાવા પંડિતભાઈ ચુનીલાલ છે। પંડિતભાઈ, શું પ્રોબ્લેમ છે આ ગામમાં ને કેટલા સમયથી ચૂંટણી બહિષ્કાર કરો છો? આમ ચોથો ટર્મથી અમે બહિષ્કાર કરીએ છીએ। ગામના બ્રિજની માંગણી હતી, પાણીની માંગણી હતી। પાણીની માંગણી એમ નાની માંગણી કહેવાય કે જો કે એમ પાણીથી એટલી બધી તકલીફ નથી, પણ બ્રિજની માટે ખાસ તકલીફ છે। કેમ કે બાળકો જે અભ્યાસક્રમમાં ડેલી હાઈસ્કૂલમાં જાય છે, ઇટકલા હાઈસ્કૂલમાં જાય છે, તો એ જઈ શકતા નથી ચોમાસા દરમિયાન। 4 મહિના ચોમાસું આખું એમ બાળકોને અભ્યાસ કરવા માટે જઈ નથી શકતા, જેના કારણે અભ્યાસ બગડે તથા ગામના લોકોને જે કંઈ સમસ્યા છે ડેરીના બાબતમાં કે કંઈક સસ્તા અનાજની દુકાન ઇટકલા આવી છે અને પંચાયત પણ ઇટકલા છે। અમારા તમામ કામને લીધે એ ખાડીને બ્રિજ નથી, એના લીધે અમારે ફરીને જવું પડે 15-20 કિલોમીટર। આ બધી બાબતોને લઈને અમે બહિષ્કાર કર્યો છે। આગળ શું રણનીતિ રહેશે તમારી? અમારી રણનીતિ એ જ રહેશે કે આવનારી ચૂંટણીઓ પણ બહિષ્કાર જ કરીશું, જ્યાં સુધી અમારું કામ સરળતાથી નહીં થાય ત્યાં સુધી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।